નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 1 સાંજ સમય સાંભળ્યું તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં કે આપણે ધોરણ 9ના બધા જ વિષયના બધા જ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં તમને મળશે। તો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 1 છે કે નીચેના વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો કે ગોવાલમાં ગિરધર કેવો શોભી રહ્યો છે? તો કે હળદર જેવો પણ શોભી રહ્યો છે, તારામંડળમાં ચંદ્ર જેવો પણ શોભી રહ્યો છે અને સોનામાં જડેલા હીરા જેવો પણ શોભી રહ્યો છે। તો અહીં 3 જવાબ સાચો છે, એટલે માટે ડી જવાબ સાચો આવશે કે ઉપરના બી અને સી। હળદર જેવો શોભી રહ્યો નથી, માત્ર શું જવાબ આવશે? તો કે બી અને સી જવાબ સાચા છે। પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, હરિહરધરના વીરો એટલે? તો કે બળદેવજીના ભાઈ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, ભગવાન શ્રી કૃષ્ણે કેવા કલરના વસ્ત્રો પહેર્યા? તો કે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। પછી છે પ્રશ્ન નંબર 4, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા ખાલી જગ્યા કહે છે? તો કે હરખ પામી રહ્યા છે। હવે જોઈએ આગળ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તો તેમાં પ્રશ્ન 1 છે કે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। તો કે સાંજના સમયે શ્રીકૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રીકૃષ્ણે મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે। આ પછડી ચંદનની સુગંધથી મહેકાય છે। તો સાંજનું દ્રશ્ય આ રીતે તમે લખી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન 2, તો કે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? શા માટે નરસિંહ મહેતા હરખાય છે? તો કે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રીકૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રીકૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તનમનથી શ્રીકૃષ્ણના મુખ પર વારી ગયા છે। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીના શોભાને સતત જોઈને હરખાય છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3નો પ્રશ્ન 1, તો કે કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો તેનો જવાબ અહીંથી શરૂ થાય છે કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે। તેમણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરમાં પીતાંબર અને ફૂલોની પછડી પહેર્યા છે। ફૂલની પછડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં શસ્ય શોભે છે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં ખૂબ જ વસી ગયું છે। તેમને મળવા મન વેગથી દોડ્યું છે, એમને પ્રેમથી ભેટી વળ્યા છે। આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, તો કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે? તો તેમાં શું જવાબ આવે? તો કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલોની પછડી પહેર્યા છે। ફૂલની પછડી ચંદનની સુગંધથી મહેકે છે। જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગતો, એમ ગોવાળોના વૃંદથી વચ્ચે ગિરધાર શોભી રહ્યા છે। પછી છે કે શ્રીકૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણના મોહ ઉપજાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગુજરાતીના પ્રકરણ 1નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોયું। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરજો।